तो ચાલો મિત્રો આપણે જોયું કે જૈવ સંશ્લેષણ તબક્કા દરમિયાન વાતાવરણનો CO2 RUBP સાથે જોડાય છે અને 3 કાર્બનયુક્ત PGA બનાવે છે। આ ઘટનાને આ ક્રિયાને કાર્બોક્સિલેશન કહેવાય છે। કાર્બોક્સિલેશન અને આ પ્રક્રિયા કોના દ્વારા થાય છે? રોબિસ્કો ઉત્સેચક દ્વારા। રોબિસ્કો એટલે શું? આખું નામ તમે જાણો છો, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ। એનો મતલબ કે આ ઉત્સેચક બે કાર્ય કરાવે છે, કાર્બોક્સિલેશન પણ કરાવે છે અને ઓક્સિડેશન પણ કરાવે છે। પણ ક્યારે આ ઉત્સેચક કાર્બોક્સિલેશન કરાવશે કે ઓક્સિડેશન? એનો આધાર O2 અને CO2 ના સાપેક્ષ સંકેન્દ્રણ ઉપર રહેલો છે। જો કાર્બન ડાયોક્સાઇડ વધારે હશે તો કાર્બોક્સિલેશન કરાવશે, પણ જો ઓક્સિજન વધારે હશે ને તો ઓક્સિડેશન કરાવશે। આવું ક્યારે શક્ય બને? માન લો કે જ્યારે તીવ્ર પ્રકાશ હોય અને અપૂરતો CO2 હોય ત્યારે। કન્ડિશન યાદ રાખજો હો, તીવ્ર પ્રકાશ અને અપૂરતો CO2। જ્યારે તીવ્ર પ્રકાશ અને અપૂરતો CO2 હોય ત્યારે આ રોબિસ્કો ઉત્સેચક છે એ કાર્બોક્સિલેશન નથી કરાવતો, પણ શું કરાવે છે? ઓક્સિડેશન કરાવે છે હો। આખા વિશ્વમાં વિપુલ માત્રામાં, પુષ્કળ માત્રામાં જોવા મળતો આ ઉત્સેચક છે અને એમ પણ કહેવાય કે સજીવ સૃષ્ટિનો આ પ્રભાવી પ્રોટીન છે। આ ઉત્સેચક બે કામ કરે છે, કાર્બોક્સિલેશન પણ કરાવે છે અને ઓક્સિડેશન પણ કરાવે છે। મોટે ભાગે કાર્બોક્સિલેશન કરાવે કે ભાઈ વાતાવરણનો CO2 છે એનું RUBP માં સ્થાપન કરાવે, કાર્બોક્સિલેશન કરાવે છે। પણ જ્યારે તીવ્ર પ્રકાશ હોય અને અપૂરતો CO2 હોય ત્યારે આ ઉત્સેચક કાર્બોક્સિલેશન નથી કરાવતો પણ ઓક્સિડેશન કરાવે, કારણ કે એનો ગુણધર્મ છે જે વધારે હોય, કાર્બન ડાયોક્સાઇડ વધારે હોય તો કાર્બોક્સિલેશન કરાવશે અને ઓક્સિજન વધારે હોય તો ઓક્સિડેશન કરાવશે। આમાં બને છે શું? તીવ્ર પ્રકાશ છે, પ્રકાશ વધારે છે પણ કાર્બન ડાયોક્સાઇડ ઓછો છે, એટલે પહેલાં શું થશે? પહેલાં પ્રકાશની હાજરીમાં જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ છે અપૂરતો એ બધો વપરાઈ જશે, પણ પછી પ્રકાશ તો વધારે છે, તો આ વધારાનો પ્રકાશ શું કરશે? વધારાનો પ્રકાશ ફોટો ઓક્સિડેશન પ્રેરે। ફોટો ઓક્સિડેશન પ્રેરે। ફોટોન એટલે પ્રકાશ શક્તિ અને ઓક્સિડેશન એટલે આમ તો ઓક્સિડેશન પણ એને વિઘટન પણ કહેવાય। એટલે આ પ્રક્રિયામાં શું થાય છે? પ્રકાશ શક્તિની મદદથી હરિત કણનું વિઘટન થાય। પ્રકાશ શક્તિની મદદથી હરિત કણનું વિઘટન થાય એ ક્રિયાને શું કહેવાય છે? ફોટો ઓક્સિડેશન। એટલે જ્યારે તીવ્ર પ્રકાશ હોય, અપૂરતો CO2 હોય, એટલે જેટલો અપૂરતો CO2 છે એ તો વપરાઈ જશે પ્રકાશ સંશ્લેષણમાં, પણ પ્રકાશ વધારે છે તો આ વધારાનો પ્રકાશ શું કરશે? ફોટો ઓક્સિડેશન કરશે। આ એક નુકસાનકારક પ્રક્રિયા છે। એનાથી બચવા માટે વનસ્પતિની અંદર હરિતકણમાં એક રક્ષણાત્મક પ્રક્રિયા થાય છે જેને પ્રકાશ શ્વસન કહેવાય છે। અહીંયા શું છે? તીવ્ર પ્રકાશ છે અને અપૂરતો CO2 છે, એટલે જેટલા CO2 હતા એ તો કાર્બોક્સિલેશન કરીને વપરાઈ ગયા, પણ પછી વધારાનો પ્રકાશ શું કરે છે? વધારાનો પ્રકાશ છે ને આ પ્રકાશ પ્રક્રિયા તો કરાવશે। CO2 ઓછા હતા એટલે આ જે અંધકાર પ્રક્રિયા, CO2 સ્થાપનની પ્રક્રિયા ઓછી થઈ, પણ પ્રકાશ વધારે છે એટલે પ્રકાશ પ્રક્રિયા તો સતત ચાલશે। પ્રકાશ પ્રક્રિયા સતત ચાલે એટલે એ દરમિયાન ATP, NADPH2 અને ઓક્સિજનનું સતત નિર્માણ થાય। અહીંયા CO2 ઘટતા જાય છે, સામે ઓક્સિજન વધતા જાય છે। પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વધતા જાય છે અને આ ઓક્સિજન શું કરે છે? હવે આ ઓક્સિજન રોબિસ્કોની મદદથી RUBP સાથે જોડાય છે અને RUBP નું ઓક્સિડેશન કરાવે છે, જે ઘટનાને પ્રકાશ શ્વસન કહેવાય। કારણ RUBP નું ઓક્સિડેશન, RUBP એટલે કાર્બનિક પદાર્થ, કોઈ પણ કાર્બનિક પદાર્થનું ઓક્સિડેશન એટલે શ્વસન, બરાબર? કોઈ પણ કાર્બનિક પદાર્થનું ઓક્સિડેશન એટલે શ્વસન। દાખલા તરીકે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય તો શ્વસન, એટલે અહીંયા શું થયું? RUBP નું ઓક્સિડેશન થયું આ ઓક્સિજનની મદદથી।
એટલે આરયુબીપીનું ઓક્સિડેશન એટલે શ્વસન. આ શ્વસન ક્યાં થયું? હરિતકણમાં અને પ્રકાશની હાજરીમાં, એટલે એને શું કહેવાય? પ્રકાશ શ્વસન. એટલે અહીંયા શું થાય છે? જો ફરી એકવાર વિચારો કે ભાઈ તીવ્ર પ્રકાશ અને અપૂરતો CO2 હતો. CO2 અપૂરતા હતા, એટલે જેટલા હતા એટલા આ કાર્બોક્સિલેશનમાં વપરાઈ ગયા, જૈવ સંશ્લેષણમાં વપરાઈ ગયા. CO2 તો વપરાઈ ગયા, પણ પ્રકાશ વધારે છે. વધારાનો પ્રકાશ શું કરે? વધારાનો પ્રકાશ ફોટો ઓક્સિડેશન કરે, હરિતકણનો નાશ કરી નાખે, એને નુકસાન કરે. તો એનાથી બચવા શું થાય છે? એનાથી બચવા પ્રકાશ શ્વસન થાય છે. આ પ્રકાશ શ્વસનમાં શું થાય? આ આરયુબીપી છે ને એનું ઓક્સિડેશન થાય, કેમ કે અત્યારે આ રૂબિસ્કો ઉત્સેચક છે ને એ ઓક્સિડેશન કરાવશે, ઓક્સિજનેજ તરીકે વર્તે છે. પ્રશ્ન એમ થાય કે આ ઓક્સિજન ક્યાંથી આવ્યો? તો તમે જુઓ, પ્રકાશ તો તીવ્ર છે એટલે પ્રકાશ પ્રક્રિયા તો સતત ચાલવાની. પ્રકાશ પ્રક્રિયા સતત ચાલે એટલે એટીપી અને ડીપીએચ અને ઓક્સિજન બનતા રહે. એટલે ઓક્સિજન ક્યાંથી આવે છે? આ પ્રકાશ પ્રક્રિયામાંથી. પ્રકાશ પ્રક્રિયામાંથી નિર્માણ પામતા ઓક્સિજન છે એ આરયુબીપીનું ઓક્સિડેશન કરાવે છે. એટલે પ્રકાશ શ્વસનમાં કયો ઓક્સિજન વપરાય છે? પ્રકાશ પ્રક્રિયાનો ઓક્સિજન. હવે આ ઓક્સિજન આ આરયુબીપીનું ઓક્સિડેશન કેવી રીતે કરાવશે? આપણે ઘટનાનો અભ્યાસ કરીએ. બીજી એક બાબત, આખી પ્રકાશ શ્વસનની ઘટના છે ને એ 3 અંગિકાઓમાં થાય છે. 3 અંગિકાઓ સાથે સંકળાયેલ છે. કઈ 3 અંગિકા? હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભસૂત્ર. 3 અંગિકાઓમાં થાય. કેવી રીતે થાય આપણે જોઈએ. ચલો, આ હરિતકણ છે, એમાં આરયુબીપી છે. આ આરયુબીપી સાથે શું જોડાય છે? આ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન નિર્માણ પામેલો ઓક્સિજન. કોની મદદથી? રૂબિસ્કોની મદદથી. એટલે સૌપ્રથમ આરયુબીપીનું ઓક્સિડેશન થાય છે રૂબિસ્કો દ્વારા. આરયુબીપીનું ઓક્સિડેશન એટલે વિઘટન થાય છે. આરયુબીપી 5 કાર્બનવાળી શર્કરા છે, એનું વિઘટન થવાથી 2 અણુઓનું નિર્માણ થાય છે. એક 3 કાર્બનયુક્ત PGA અને બીજું 2 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લાયકોલેટ પ્રાપ્ત થાય. અહીંયા સૌ પ્રથમ જે સ્થાયી નિપજ મળી એ ફોસ્ફોગ્લાયકોલેટ છે, 2 કાર્બનવાળી, માટે પ્રકાશ શ્વસનને C2 પરિપથ પણ કહેવાય છે. આ જે PGA બન્યો ને એ તો ક્યાં જતો રહેશે? કેલ્વિન ચક્રમાં. એટલે બાકી શું રહે છે? ફોસ્ફોગ્લાયકોલેટ. એટલે આમ સૌ પ્રથમ આરયુબીપીનું રૂબિસ્કો દ્વારા ઓક્સિડેશન થાય છે. આરયુબીપીનું વિઘટન થવાથી 3 કાર્બનયુક્ત PGA અને 2 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લાયકોલેટ આપણને પ્રાપ્ત થાય. આ જે PGA છે ક્યાં જશે? હરિતકણમાં કેલ્વિન ચક્રમાં વપરાશે. હવે શું થશે? જો આ ફોસ્ફોગ્લાયકોલેટ છે 2 કાર્બનવાળો, એનું વિફોસ્ફોરીકરણ થાય છે. વિફોસ્ફોરીકરણ, ડીફોસ્ફોરાઇલેશન એટલે એમાંથી ફોસ્ફેટ દૂર થવું. એટલે ફોસ્ફોગ્લાયકોલેટ છે એનું વિફોસ્ફોરીકરણ થાય, ફોસ્ફેટ દૂર થાય, શું મળે? ગ્લાયકોલેટ મળશે. હવે આ હરિતકણમાં નિર્માણ પામેલ જે ગ્લાયકોલેટ છે એ પેરોક્સિઝોમ નામની અંગિકામાં પ્રવેશે છે. આમાંથી બહાર નીકળીને પેરોક્સિઝોમમાં આવશે. એટલે આ ગ્લાયકોલેટ પેરોક્સિઝોમમાં આવ્યું. પેરોક્સિઝોમમાં પ્રવેશેલા ગ્લાયકોલેટનું હવે શું થશે? ઓક્સિડેશન થાય અને શું બને? ગ્લાયોક્ઝાઇલેટ બને અને H2O2 છૂટા પડે. આ જે ગ્લાયોક્ઝાઇલેટ છે આગળ રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થઈને 2 કાર્બનયુક્ત ગ્લાયસિન બનાવે છે. અને હવે પેરોક્સિઝોમમાં નિર્માણ પામેલ આ ગ્લાયસિન છે પેરોક્સિઝોમમાંથી બહાર પ્રસરી કણાભસૂત્રમાં પ્રવેશે છે. આ રીતે ગ્લાયસિન આવશે. હવે શું થશે? 2 ગ્લાયસિનના અણુનું સંયોજન થાય છે અને એમાંથી સેરીન બને છે. તમને પ્રશ્ન એમ થાય કે 2 ગ્લાયસિન ક્યાંથી આવ્યા? એક કેવી રીતે આવે? તમને ખબર પડી ગઈ કે ભાઈ આ આરયુબીપી છે, એનું ઓક્સિડેશન થયું અને આ પ્રક્રિયાના અંતે અહીંયા એક ગ્લાયસિન બન્યું. બીજો ક્યાંથી આવશે? તો જો આ ઓક્સિડેશનની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. એક આરયુબીપીનું વિઘટન થઈ જાય પછી બીજાનું તરત જ થાય. એટલે બીજો આરયુબીપી છે એનું ઓક્સિડેશન થયું, ફરી પાછું ફોસ્ફોગ્લાયકોલેટ, ગ્લાયકોલેટ, એમાંથી ગ્લાયોક્ઝાઇલેટ, ફરી પાછા બીજા ગ્લાયસિન બન્યા. આ ચક્ર સતત ચાલુ રહે. એટલે એક વખત અહીંયા એક ગ્લાયસિન આવી ગયો, ફરી પાછું આરયુબીપીનું ઓક્સિડેશન થયું, બીજું ગ્લાયસિન આવશે. એટલે જ્યારે 2 ગ્લાયસિન ભેગા મળશે ને પછી આ પ્રક્રિયા આગળ જશે. એટલે 2 ગ્લાયસિનના અણુ ભેગા થાય, 1 અને 2 બંનેનું સંયોજન થાય. 1 ગ્લાયસિનમાં 2 કાર્બન, 2 ગ્લાયસિનમાં 4 કાર્બન. આ 2 ગ્લાયસિનનું સંયોજન થયું, એનું ડીકાર્બોક્સિલેશન થાય અને એમાંથી NH3 દૂર થાય. પ્રક્રિયાના અંતે સેરીન આપણને પ્રાપ્ત થાય. આ પ્રક્રિયાના અંતે NAD, NADH2માં પણ ફેરવાય. સેરીનમાં 3 કાર્બન. જો
એક ગ્લાયસિનમાં 2 કાર્બન, આવા 2 ગ્લાયસિન જોડ્યા એટલે 4 કાર્બન બન્યા અને આ સંયોજનમાંથી એક કાર્બન ડાયોક્સાઇડ દૂર થયો એટલે 3 કાર્બનવાળી નિપજ તમને સેરીન મળે છે. આ પ્રક્રિયા દરમિયાન NH3 એમોનિયા પણ છૂટો પડે છે અને NADH2 માં ફેરવાય છે, હાઇડ્રોજન પણ વપરાય છે. હવે આ જે કણાભ સૂત્રમાં સેરીન બન્યો ને એ પેરોક્સિસોમમાં પાછો પ્રવેશે છે. પેરોક્સિસોમમાં જશે આ સેરીન. સેરીન પેરોક્સિસોમમાં જાય છે, પછી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓના અંતે પહેલાં હાઇડ્રોક્સી પાયરુવેટ બને છે અને પછી એમાંથી ગ્લિસરેટ બને છે. ગ્લિસરેટ એટલે ગ્લિસરિક એસિડ. ગ્લિસરિક એસિડ. હવે આ ગ્લિસરિક એસિડ એટલે કે આ ગ્લિસરેટ છે એ હરિતકણમાં પાછો જશે. જો હરિતકણમાં જે ગ્લિસરેટ એટલે કે ગ્લિસરિક એસિડ ગયો એનું એટીપીની મદદથી ફોસ્ફોરીકરણ થશે એટલે ફોસ્ફોગ્લિસરિક એસિડ PGA બનશે. PGA પાછો ક્યાં જાય? કેલ્વિન ચક્રમાં. કેલ્વિન ચક્રમાં PGA જાય, ચક્ર પૂરું થાય એટલે RUBPનું પુનઃનિર્માણ થાય, ફરી પાછા RUBP મળે, એનું પાછું શું થાય? ઓક્સિડેશન. આ ચક્ર ચાલ્યા રાખે. સમજાયું? આને શું કહેવાશે? પ્રકાશ શ્વસન. કેમ કે અહીંયા પ્રકાશ શક્તિની મદદથી RUBPનું ઓક્સિડેશન થયું અને પ્રકાશ શ્વસન એક રક્ષણાત્મક પ્રક્રિયા છે. કોના વિરુદ્ધ? આ ફોટો ઓક્સિડેશનની વિરુદ્ધ. જ્યારે તીવ્ર પ્રકાશ હોય ને ત્યારે હરિતકણનું વિઘટન થાય અને ફોટો ઓક્સિડેશન કહેવાય, વનસ્પતિને નુકસાન થાય. એનાથી બચવા માટે આ એક પ્રકાશ શ્વસનની પ્રક્રિયા થાય. પણ પ્રકાશ શ્વસનની પ્રક્રિયાના અંતે વનસ્પતિની ઉત્પાદકતા ઘટી જાય છે. જો બીજી એક બાબત, આખું જે પ્રકાશ શ્વસન થયું એમાં ક્યાંય તમે જુઓ કે એટીપીનું નિર્માણ નથી થતું, કે પછી NADPH પણ નથી બનતા, કે પછી શર્કરા પણ નથી બનતી. એટલે પ્રકાશ શ્વસન દરમિયાન એટીપી NADPH કે શર્કરાનું નિર્માણ થતું નથી. આ એક રક્ષણાત્મક પ્રક્રિયા છે. બીજી એક બાબત, આ પ્રકાશ શ્વસનની પ્રક્રિયા છે ને એ C4 વનસ્પતિમાં નથી થતી. કેમ નથી થતી એનો જવાબ હું આગળ આપું છું. એની પહેલાં ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. જો મિત્રો આપણે જોયું કે જૈવ સંશ્લેષણ તબક્કા દરમિયાન વાતાવરણનો CO2 હરિતકણમાં પ્રવેશે છે, RUBP સાથે જોડાય છે અને 3 કાર્બનયુક્ત PGAનું નિર્માણ કરે છે. એ ક્રિયાને કાર્બોક્સિલેશન કહેવાય અને આ પ્રક્રિયા રૂબિસ્કો દ્વારા થાય. આ રૂબિસ્કો એ 2 કામ કરે છે, કાર્બોક્સિલેશન પણ કરાવી શકે અને ઓક્સિડેશન પણ કરાવે. પણ ક્યારે કરાવશે? જ્યારે કાર્બન વધારે હોય ત્યારે કાર્બોક્સિલેશન કરાવે, પણ કાર્બન ઓછા હોય અને ઓક્સિજન વધારે હોય ત્યારે ઓક્સિડેશન કરાવે. એવી કોઈ પરિસ્થિતિ ખરી કે જ્યારે રૂબિસ્કો ઓક્સિડેશન કરાવે? હા છે. ક્યારે? તીવ્ર પ્રકાશ અને અપૂરતો CO2 હોય ને ત્યારે રૂબિસ્કો એ RUBPનું ઓક્સિડેશન કરાવશે. કારણ શું આપણે જોઈએ. હવે તીવ્ર પ્રકાશ છે, અપૂરતો CO2 છે એટલે પહેલાં જેટલા CO2 થોડા ઘણા હતા એ આ કાર્બોક્સિલેશનમાં કેલ્વિન ચક્રમાં વપરાઈ ગયા. પણ હજી પ્રકાશ તો વધારાનો બાકી છે. એ વધારાનો પ્રકાશ શું કરશે? આ હરિતકણનું ઓક્સિડેશન, ફોટો ઓક્સિડેશન કરી નાખશે, વિઘટન કરી નાખશે, જે વનસ્પતિ માટે નુકસાનકારક પ્રક્રિયા છે. એટલે એનાથી બચવા માટે વનસ્પતિમાં એક બીજી રક્ષણાત્મક પ્રક્રિયા થાય છે જેને શું કહેવાય છે? પ્રકાશ શ્વસન. આમાં શું બને છે? આમાં જો પ્રકાશ શક્તિ સતત પ્રાપ્ત થાય છે એટલે એના કારણે પ્રકાશ પ્રક્રિયા પણ સતત ચાલુ રહે છે. પ્રકાશ પ્રક્રિયા સતત ચાલુ રહે એટલે એટીપી, NADPH અને ઓક્સિજન બનતા રહે એટલે ઓક્સિજન હરિતકણમાં વધી જશે, CO2 ઘટી જશે. ઓક્સિજન વધી જશે એટલે આ રૂબિસ્કો છે એ ઓક્સિજનેજ તરીકે વર્તે છે અને આ ઓક્સિજનને RUBP સાથે જોડી દે છે એટલે RUBPનું ઓક્સિડેશન થાય. આ RUBPનું ઓક્સિડેશન એને શું કહેવાય છે? પ્રકાશ શ્વસન. પ્રકાશની હાજરીમાં શ્વસન થયું હરિતકણમાં એટલે એને પ્રકાશ શ્વસન કહેવાશે. એમાં શું બને છે? તો આ ઘટના 3 અંગિકાઓમાં થાય છે, ખાલી હરિતકણમાં નથી થતી. હરિતકણ, પેરોક્સિસોમ અને કણાભ સૂત્ર. સૌ પ્રથમ વખત રૂબિસ્કો દ્વારા RUBPનું ઓક્સિડેશન થાય. RUBPનું વિઘટન થઈને તમને 2 નિપજ મળે, એક PGA અને બીજું ફોસ્ફોગ્લાયકોલેટ. આમાંથી PGA છે ને કેલ્વિન ચક્રમાં જતો રહેશે. આ ફોસ્ફોગ્લાયકોલેટ 2 કાર્બનવાળો છે એનું વિફોસ્ફોરીકરણ થશે અને ગ્લાયકોલેટ બનશે. આ ગ્લાયકોલેટ હરિતકણમાંથી પેરોક્સિસોમમાં આવે. પેરોક્સિસોમમાં પ્રવેશેલો ગ્લાયકોલેટ એનું ઓક્સિડેશન થાય, ગ્લાયોક્ઝાઇલેટ બને.
રાસાયણિક પ્રક્રિયાના અંતે ગ્લાયસિન બનશે। એક ગ્લાયસિન કણાભસૂત્રમાં આવે, એક ગ્લાયસિનથી કામ નહીં ચાલે, એટલે જ્યારે બીજું ચક્ર અહીંયા પહોંચશે ત્યારે 2 ગ્લાયસિન ભેગા થશે। આ 2 ગ્લાયસિનનું સંયોજન થઈ એનું ડીકાર્બોક્સિલેશન થઈ એમાંથી સેરીન બનશે। આ સેરીન પેરોક્સિસોમમાં જશે, ત્યાં વિવિધ રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થશે। પહેલાં હાઇડ્રોક્સી પાયરુવેટ, પછી ગ્લિસરેટ બનાવશે, અને આ ગ્લિસરેટ હવે હરિતકણમાં પાછો જશે। ગ્લિસરેટને જ ગ્લિસરિક એસિડ કહેવાય। એનું એટીપીની મદદથી ફોસ્ફોરીકરણ થાય, ફોસ્ફોગ્લિસરિક એસિડ બને, કેલ્વિન ચક્રમાં જાય, જે આરયુબીપીનું પુનઃસંશ્લેષણ કરાવે, અને ફરી પાછું આ ચક્ર ચાલુ રહે। આ રીતે આ પ્રકાશ શ્વસનની પ્રક્રિયા સતત ચાલુ રહેશે। નિપજો યાદ રાખજો, કઈ ક્યાં બને છે, ક્યાં જાય છે, આ બધું એમસીક્યુમાં પૂછાય। જો યાદ રાખવા માટે આને હું રૂ લખું, આર્યુ રૂ, આને હું ફો લખું, રૂફો, પછી આ પીજી એને હું પી લખું છું, ચલો, અને આ પીઆઈ વિફોસ્ફોરીકરણનો પી છે એને પણ પી લખું છું, પીપી। પછી આ ગી ગ્લા, આ ગી ગ્લા, ગ્લિસરેટ ગ્લાયકોલેટ, આ ગી ગ્લા, બરાબર, આ હા ગ્લા, આ ગ્લા, આ સે ગ્લા, સે ગ્લા, અહીંયા પણ સે ગ્લા। જો કેવી રીતના યાદ રાખવાનું, 3 અંગિકાના નામ, હરિતકણ, પેરોક્સિસોમ, કણાભસૂત્ર, આ રીતે દોરી નાખવાની। એમાં કઈ નિપજો આવશે તો આમ સામ યાદ રાખજો। શું આવશે, ચલો, રૂફો, રૂફોએ શું કર્યું, પીપી કરી, પીપી, પીપી કરી એટલે શું થઈ ગયું, ગીલા ગીલા, ગીગલા ગીગલા, ગીગલા ગીગલા। પીપી કરીને સાથે સાથે શું કર્યું, હાગલા પણ કર્યું, હાગલા, રૂફો પીપી, ગીગલા ગીગલા, હાગલા, સેગલા સેગલા, છીગલા છીગલા, સેગલા સેગલા, બરાબર। રૂફો પીપી, રૂફો પીપી, ગીગલા ગીગલા, હાગલા, સેગલા સેગલા। આ રીતે પણ તમે યાદ રાખી શકો છો। ડાયરેક્ટ નિપજો યાદ રાખી શકો છો। એકના એક નામ 2 વાર આવે છે, નિપજો વધારે નથી। જો ફોસ્ફોગ્લાયકોલેટ, એમાંથી શું બન્યું, ગ્લાયકોલેટ, ફરી પાછું શું લખાયું, ગ્લાયકોલેટ, ગ્લાયકોલેટ પેરોક્સિસોમમાં આવ્યા, ગ્લાયોક્ઝાઇલેટ, ગ્લાયસિન, ગ્લાયસિન, સેરીન બન્યું, સેરીન, હાઇડ્રોક્સી પાયરુવેટ, ગ્લિસરેટ, ગ્લિસરેટ, પીજીએ। આટલી જ નિપજો છે, બરાબર। એટલે આમ આ 3 અંગિકાની અંદર આ પ્રકાશ શ્વસનની ઘટના થશે। હવે જો આ પ્રકાશ શ્વસન છે ને C4 વનસ્પતિમાં નથી થતું, C3 વનસ્પતિમાં થાય છે। એનું કારણ શું, ચલો આપણે સમજીએ। એના માટે C4 પથને આપણે યાદ કરવો પડશે। મેં હમણાં જ તમને સમજાવેલો છે। બરાબર, આ C4 પરિપથ તમને યાદ હોય તો આ મધ્યપર્ણકોષ, આ પુલકંચુક કોષ, અને આમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતના થાય જાણો છો? મધ્યપર્ણકોષ છે ને એમાં પ્રકાશ પ્રક્રિયા થાય, અને આ પુલકંચુક કોષ છે ને એમાં જૈવ સંશ્લેષણ થાય। બંને પ્રક્રિયાઓ અલગ અલગ કોષમાં થાય। જ્યારે C3 વનસ્પતિમાં બંને પ્રક્રિયાઓ એક જ કોષમાં થતી હતી, મધ્યપર્ણકોષમાં એક જ, જો પ્રકાશ પ્રક્રિયા પણ અહીંયા થતી હતી અને જૈવ સંશ્લેષણ અંધકાર પ્રક્રિયા પણ એક જ કોષમાં થતી હતી, મધ્યપર્ણકોષમાં। પણ આ જે C4 વનસ્પતિ છે એમાં બંને પ્રક્રિયા અલગ અલગ કોષમાં થાય। અહીંયા પ્રકાશ પ્રક્રિયા થાય, અહીંયા જૈવ સંશ્લેષણ અંધકાર પ્રક્રિયા થાય। એટલે પ્રકાશ પ્રક્રિયાની બધી નિપજો અહીંયા બને, ઓક્સિજન, એટીપી, NADPH અહીંયા બનશે। બીજું આપણે એમ પણ કહ્યું હતું કે ભાઈ આ જે C4 વનસ્પતિ છે એમાં રૂબિસ્કો ઉત્સેચક આ પ્રકાશ પ્રક્રિયા એટલે કે મધ્યપર્ણકોષમાં નથી, પણ અહીંયા છે રૂબિસ્કો,
રૂબિસ્કો ઉત્સેચક એ પુલકંચુકના કોષોમાં છે। હવે તમે જુઓ ઓક્સિડેશનની પ્રક્રિયા, આ પ્રકાશ શોષણની પ્રક્રિયા કોના દ્વારા થઈ? રૂબિસ્કો ઉત્સેચક દ્વારા। રૂબિસ્કો ઉત્સેચક ક્યાં છે? પુલકંચુકના કોષોમાં। ઓક્સિજન ક્યાં છે? મધ્યપર્ણના કોષોમાં। હવે જો અહીંયા કેમ ઓક્સિડેશન થયું આરયુબીપીનું? તો કે અહીંયા આરયુબીપી પણ હતા અને અહીંયા ઓક્સિજન પણ હતા। પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયા એક જ કોષમાં એક જ હરિતકણમાં થાય, એટલે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો ઓક્સિજન આરયુબીપી સાથે જોડાય, કેમ કે ત્યાં રૂબિસ્કો ઉત્સેચક પણ છે। પણ અહીંયા જો રૂબિસ્કો ઉત્સેચક નીચે છે, ક્યાં? પુલકંચુકના કોષોમાં, અને ઓક્સિજન ઉપર છે, ક્યાં? મધ્યપર્ણના કોષોમાં। પહેલી વસ્તુ, આ ઓક્સિજન સ્થળાંતરણ કરીને અહીંયા આવતો નથી। આ ઓક્સિજન સ્થળાંતરણ કરીને પુલકંચુકના કોષોમાં આવતું નથી, કારણ આપણે આગળ જ કહ્યું હતું પુલકંચુકના કોષોની દિવાલ કેવી છે? કોષ દિવાલ જાડી છે। આ કોષ દિવાલ જાડી છે અને ત્યાં વાત વિનિમય થતું નથી, વાયુની આપલે થતી નથી, વાત વિનિમય ન થાય, એટલે આ ઓક્સિજન આમાં નહીં આવે। અહીંયા ઉત્સેચક છે રૂબિસ્કો, પણ ત્યાં ઓક્સિજન આવતો નથી, ત્યાં તો કાર્બન ડાયોક્સાઇડ આવે છે। તમને યાદ હોય તો C4 પથ દ્વારા આ મેલિક એસિડ હોય આ બાજુ 4 કાર્બન વાળો, અને એમાંથી શું બને છે? પાયરુવિક એસિડ, અને એના વિઘટનથી અહીંયા CO2 છૂટો પડે, એટલે જ્યાં રૂબિસ્કો છે ત્યાં CO2 વધારે છે, એટલે અહીંયા કેલ્વિન ચક્ર થવાનું, કાર્બોક્સિલેશન થવાનું, અહીંયા ઓક્સિડેશન ન થાય, કેમ કે ઓક્સિજન તો ઉપર છે જે અહીંયા આવતો નથી। જ્યાં ઓક્સિજન છે ત્યાં રૂબિસ્કો નથી, બરાબર? જ્યાં ઓક્સિજન છે ત્યાં રૂબિસ્કો નથી, અને રૂબિસ્કો છે ત્યાં ઓક્સિજન નથી। આ પ્રકાશ શોષણની પ્રક્રિયા ક્યારે થાય? ઓક્સિજન પણ હોય અને રૂબિસ્કો હોય ત્યારે, જ્યારે C4 વનસ્પતિની અંદર જ્યાં ઉત્સેચક છે રૂબિસ્કો છે ત્યાં ઓક્સિજન નથી, એટલે અહીંયા C4 વનસ્પતિમાં પ્રકાશ શોષણ થતું નથી। થાય તો ક્યારેક ભાગ્યે જ થાય છે, બાકી નથી થતું, ત્યાં કાર્બોક્સિલેશન વધારે થાય છે। આવું કારણ પણ તમને પૂછાઈ શકે છે। તો અહીંયા આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાઓ મોટા ભાગની પૂરી કરી નાખી કે ભાઈ કોઈ પણ વનસ્પતિ હોય એમાં પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય। પહેલાં પ્રકાશ પ્રક્રિયા થાય, પ્રકાશ પ્રક્રિયાના અંતે એટીપી અને ડીપીએચ ઓક્સિજન સર્જાય, આ નિપજોનો ઉપયોગ કરીને પછી જૈવ સંશ્લેષણ થાય, એમાંથી ખોરાક બને, કાર્બોક્સિલેશન થાય, C3 પથ જોવા મળે। પણ કેટલીક વનસ્પતિમાં C4 પથ પણ જોવા મળે છે। કેટલીક એવી વનસ્પતિ છે જે તીવ્ર પ્રકાશમાં અપૂરતા CO2માં થાય, તો એમાં આવું પ્રકાશ શોષણ પણ થઈ શકે છે। તો અહીંયા આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો અભ્યાસ પૂરો કર્યો।